હચમચાવી નાખતી ઘટના અડધી રાતે ઘરમાં ઘૂસી બે સગા ભાઈઓને ગોળીઓથી લોહીલુહાણ કરી નાખ્યા। દિલ્હીના જાફરાબાદ જિલ્લામાંથી એક સનસનાટીભર્યા ડબલ મર્ડરની ઘટના સામે આવી છે। રાત્રે લગભગ 1:40 વાગ્યે ગોળીબારમાં બે ભાઈઓનું મોત થયું હતું। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું। મૃતકની ઓળખ 31 વર્ષીય ફઝીલ તરીકે થઈ હતી। તેના 33 વર્ષીય ભાઈ નદીમને ગંભીર હાલતમાં જાફરાબાદની જેપીસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ડબલ મર્ડરથી વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે। પોલીસ આરોપીઓની શોધમાં લાગી છે।